ધીરજની અંદર બધી વસ્તુ આપણને આવી જાય, શાંતિ સુખ આવી જાય. આપણી વસ્તુ છે મળવાની છે, થવાની છે, આ છે તે છે. પણ આકડા ઉતાવળા થયા એટલે એનું કારણ પછી જુદું બને છે. પાંડવોને પણ દુઃખ પડ્યું, પણ ધીરજ રાખી તો ભગવાન રાજી થયા છે, એનું કાર્ય થયું છે. એટલે દરેક માણસનું કાર્ય થાય છે, પણ વહેલું થાય મોડું થાય. અને કદાચ ન થાય તો પણ ભગવાન ખોટા નથી. કારણ કે એ કાર્ય થવામાં આપણને મુશ્કેલી આવવાની હોય, આપણને એમાંથી દુઃખ આવવાનું હોય, એમાંથી આપણને કેટલી ઉપાધિ થવાની હોય. એટલે આપણે ભગવાને ન થવા દીધું, કારણ કે ભગવાને આપણે માન્યા છે એટલે આપણા રક્ષા માટે પણ ના કર્યું. પણ આપણે કહેતા મારું કામ ન થયું ને મંદિર ખોટું, ભગવાન ખોટા થઈ ગયા. ના પદાર્થ થાય, ઈચ્છા, બીજું ત્રીજું કે ભગવાને આશ્રય મૂકી દેવાનું. ભગવાને કહે જેને જેવું જોઈએ છે હું આપું છું, પણ એ આપણે ના થયું એટલે આપણે મૂંઝાવાની જરૂર નથી. જીવનું કલ્યાણ તો જરૂર છે ને છે.